બસ અંગત ઈના નહીં બહુ. હેલો ગાઈસ, તો હું આવી જઈશું વોલમાર્ટમાં. આજે અમે વીકલી ગ્રોસરી કરવા માટે આવ્યા છીએ. તો ચલો હું તમને બતાવું અંદરથી કે વોલમાર્ટ કેવું છે, કેવી વસ્તુ મળે છે. તો ચલો તમને બતાવું. તો હું અહીંયા આવીશું આપણા દેશી ડિપાર્ટમેન્ટમાં. તો જો અહીંયા શું શું મળે તમને બતાવું. તો જો અહીંયા આપણી બધી જ પ્રોડક્ટ મળે છે. તો જો આ છે ચણાની દાળ, હલ્દીરામની, પછી જો આ મેરીગોલ્ડ બિસ્કિટ જે આપણે ખાતા હતા ધવલ, પછી અહીંયા છે પાર્લેજી. જો આ તો બધાનું ફેવરેટ હશે જ નહીં. નેના હતા ને તો અમારે તો એક જ બિસ્કિટ હતું, તો એ હતું પાર્લેજી. અને પછી અહીંયા છે જો ગુડ ડે છે, કુરકુરે. પછી જો આ કેક ધવલ આવ્યું તો જો લિટલ હાર્ટ બ્રિટાનિયાનું ઉપર કુરકુરે. પછી અહીંયા કુરકુરે પણ તારે તો અત્યારે ગોરું છે. ઓકે, કુરકુરે હોય કે ગમે તે જ ના હોય. ગોરો પછી ખાઈ લેવા. તો આ ધવલ જો ચાટ મસાલો એવરેસ્ટ નો લઈ લો. ગોરો પછી ખાય. પછી મેગી સારું, એ મેગી લેવાની લઈ લીધી. કેટલી લીધી? મેગી 6 પીસ. ચલો તારે. પછી અહીંયા આગળ છે મસાલા, ચના મસાલા, બિરયાની મસાલા, મસાલા ચટણી, આપણા વેરકાની ચટણી, જો ગ્રીન ચટણી. પછી આ સમરમાં તો જ્યુસ બનાવવા માટે રૂઆબજા ફેવરેટ બકરી ચા, એ તો મારી બહુ જ ફેવરેટ છે. તો ગાઈસ તમે કોમેન્ટ કરજો તમને વાઘ બકરી ચા વધારે પસંદ છે કે સ્ટારબક્સ ટીમ વોટરની કોફી. ગાઈસ કોઈને ખબર ના હોય કે ચોખા કયા વાપરવા અહીંયા આગળ, તો ગુજરાત 17 તો તમને મળતા હોય છે. પણ જો એ ના મળે ને તો આ વ્હાઈટ રાઈસ છે, એરા અમે યુઝ કરીએ. જાસ્મીન વ્હાઈટ રાઈસ, એરા ખીચડી માટે બહુ સરસ આવે છે. ખીચડી બહુ મસ્ત બને છે, એની ઢોસા મસ્ત બને છે. ગાઈસ જો અહીંયા આગળ આર્યું છે ઓટોમેટિક, જો કચરા પોતા કરે છે અહીંયા આગળ ઓટોમેટિક મશીન. રોંદા પોતું કરે છે એનું મશીન. જો કોક આવે તો પાછું ઉભું રહી જવાનું. એવું છે લેડ કાઈ સારે બધો છે ને જોતો હલકા હેડી મરે. ચલો કે જલ્દી નહીં રૂંદા મૂન રૂંદા ચેલા ફાસ્ટ હેડીએ. એ પ્રિન્સેસ અહીંયા. તો ગાઈસ જો અહીંયા આગળ છે હેઝ બ્રાઉન ને એવું બધું. જો કોઈનો છોકરો ખાતો હોય તો અહીંયા ફ્રાઈસ છે, હેઝ બ્રાઉન છે. તો આપડે વેજીટેરિયન નો ઓપ્શન હોય છે અહીંયા આગળ. પછી આ જો રૂઈ, આ શું છે ખબર? સ્વીટ પોટેટો ફ્રાઈસ. તો શક્કરિયાની ફ્રાઈસ છે અહીંયા આગળ. અત્યારે તો સ્કૂલો ખુલશે એટલે છોકરો માટે પબ્લિક બહુ લઈ જશે નહીં. આપડે ઘેર બી બનાવી શકીએ, પણ જે જોબ કરતું હોય એ લોકો માટે સારો છે ને ઓપ્શન, કે ભાઈ લઈ લેવાય. કોક વાર તો ખવડાવાય, રોજ ના ખવડાવે તો કોઈ નહીં. તો જો અહીંયા આગળ છે આ બધું ડિપાર્ટમેન્ટ. શું છે ધવલ અહીંયા? આ તમારે જો વેફર ની કોથળી કે એવું તમારે સીલ કરવી હોય ને, તોડેલી હોય. હા, આ બહુ સારું છે ને. હું ચારની હોતી હતી તો સીલ કરી દેવાનું. જો હું ચારની હોતી હતી. આ ફ્રીજ માં મૂકવું, અડધું પેકેટ ખાલી થઈ ગયું હોય, અડધું બચેલું હોય તો એને લોક કરી દેવું હોય તો આ સિલિન્ડર. એ તો ધવલ તમે રોહીને જ છો કોસો તમે. આ તો ખોટું આવી ગયું આપણા ઘરમાં. નહીં રહી ના લેવું છે, સારો ઓપ્શન હે નહીં. આવી જઈશું દૂધ તો 3.5% નું દૂધ છે નહીં ધવલ અહીંયા આગળ. તો આપણે જો તમે ડીશ વોશિંગ યુઝ કરતા હોય ને તો ડીશ વોશિંગ માટે જો આ મસ્ત એવી ગોટી આવે છે સાબુની, તો કાસ્કેટ પ્લેટિનિયમની. તો આનાથી વાસણ બહુ સારા થાય છે. તો ગાઈઝ જો આ બાજુ છે બેબી કેર ડિપાર્ટમેન્ટ. તો બેબીની બધી વસ્તુ અહીંયા મસ્ત વસ્તુ મળે છે. તો તમારે જો લેવું હોય ને તો વેરાયટી ઓફ ટીથર છે જો અહીંયા આગળ. તો છોકરા માટેનું બોટલો, મશીન બધું જ અહીંયા મળે છોકરાનું. તો ગાઈઝ જો આ છે છોકરાનો ડિપાર્ટમેન્ટ કપડા માટેનો વોલમાર્ટમાં. તો તમારે રનિંગમાં પહેરવા માટે લેવા હોય ને તો સારા કપડાં મળતા હોય છે. અને પ્રાઇસ બી બહુ સારી હોય છે. તો એટલી બધી કોસ્ટલી નહીં હોતા, તો સારા રહેશે. ઘરમાં પહેરવા માટે લેવાય. આ રહ્યું છે બોયઝ નો ડિપાર્ટમેન્ટ છે, છોકરાઓ માટેના કપડા હોય છે અહીંયા આગળ. જો ગાઈઝ જો આ ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ છે. તો ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટમાં ફોન ટીવી બીવી બધું જ અહીંયા આગળ મળે છે. જો વોચ બધું. પેલી બાજુ છે છોકરાની ગેમ્સ ને એવું બધું છે. છોકરાને તમે ગમે તે વસ્તુ લાવો ને એમાં પાવર ની તો જરૂર પડતી જ હોય છે. પાવર્સ બી મળે અહીંયા. આ સેમસંગ ના ટેબ્લેટ્સ ને એ બધું છે.
રૂહી ચલો આપણે નહીં લેવાનું. અરે ગેમ્સ છે પેલી PS5. અરે PS5 જો કન જો આપણે ચારના કહેતા હતા નહીં રૂહી માટે લેવાનું તો લેવું છે. ના કેટલી મોંઘી છે રૂહી? તને ગમતી? કેટલા ડોલરની છે તમારે? પણ આપણે જોયું તું ને કન્સોલ ખાલી $270. $270. $500 કેટલાની હતી મેં જોઈ આ હતી ખાલી યારે. રિમોટ ના છે $270. હા પણ આ ગેમ નું કઉ છું ગેમ મેં જોઈ હતી 500 કે $550 ની આવે. ના કઈ સારું છે ફર્નિચર ડિપાર્ટમેન્ટ અહીંયા આગળ ઈ બધું ફર્નિચર છે જો. અમારે તો હાલ લેવાનું નહીં પણ તમારે કોઈને લેવું હોય ને તો આપણે તો આ ડિપાર્ટમેન્ટમાં તો ખોટા આવી જાય નહીં. આ તો ટોયસ તો પ્રવ્ય જોઈને બધું બધું ભરવા જ મનશે કાર્ટમાં નહીં રહી. અહીંયા આગળ રીબોક ની બેગ્સ તાર લેવાની છે તો ગાઈસ જો અહીંયા રીબોક ની બેગ્સ છે $34 ની છે. $35 34 98 એટલે $35 ની છે. સારી છે ધવલ કલર જો અહીંયા. કોઈને સમર ની ખુરશીઓ લેવાની હોય ને તો અહીંયા આગળ છે $12 ની હતી અત્યારે $10 માં મૂકેલી છે. તો અરે એ ચેર અત્યારે 12 બેસવા વાળી મૂકેલી છે $14 માં. તો ગાઈસ એક વીક ની ગ્રોસરી અમારી થઈ ગઈ છે. તો જો અહીંયા આગળ આટલું ગ્રોસરી કરીએ આજે તો બહુ કરવાની હતી નહીં. વીક ની ગ્રોસરી કરીશ હવે જોઈએ કેટલા ડોલરની થાય છે નહીં ધવલ. એક અઠવાડિયાની ગ્રોસરી છે ગાઈસ. અને વચ્ચે તો કોક નું કોક તો લાવતા રહેતા હોઈએ છે પણ હવે ખબર નહીં હવે આ કેટલા ડોલરની થાય છે તમને કહું. કેટલાની થઈ ધવલ ગ્રોસરી? 110. 110. હા 110. સારું થયું તો એ ઓછાની થઈ. એક્સપેક્ટેડ હતું એના કરતા તો ઓછાની થઈ નહીં. નકર હા નકર દર વખત તો $200 સમથિંગ થઈ જ જાય છે એક વીક ની ગ્રોસરી અમારે. તો હેલો ગાઈસ જો હું અહીંયા આગળ લેવા આવી હતી આર્યો સુપર પાસ. તો એક્ઝિબિશન આવી રહ્યું છે ને તો એના માટેનો $61 નો. તો આ જો આ બધા શું લેશે સ્લર્પી લેવા માંડી ગયો છે. આ જો રવ્ય શું લીધું? રવ્ય તુઈ ત્યાં શું લીધું? જો રોઈએ લીધી છે સ્લર્પી ને રહી. આમે આજ ગરમી બહુ છે હે ને વૃંદા તે બી સ્લર્પી લીધી? બરફ કેવાય નહીં ઓને બરફ. પ્રવ્ય જો પ્રવ્ય ની મસ્ત કલરફુલ હો રાહુ આ બાજુ રોહી વૃંદા જો અમાર તો હોળી રમાય છે અહીંયા આગળ નહીં રહી. ફુવારો કરી દે રહ્યો. निकाल ना पड़ता है એ તો એવું ના હોય તો રમવું પડે. તો એ પલાડ રંગી દીધો. જો છોકરો અહીંયા આગળ રમાશે અને મારે બની રહેશે ઢોસા નહીં રોઈ. મજા આવે છે હોળી રમવાની. આ બધા હોળી રમાશે અને મારે બનાવવાના છે ઢોસા. બાજુ આવો. ઢોસા કોને ભાવે છે? તને નહીં પણ બીજા બધાને ભાવે છે ને. ઓકે તો તમે ફન કરો હું ઢોસા બનાવું. ઓકે